મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ રામનવમી નિમિત્તે પાદરાના સંતરામ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી। વહેલી સવારથી પૂજા આરતી સહિત ધાર્મિક કાર્યક્રમો સાથે સાકર વર્ષાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ, રાજકીય અગ્રણીઓ, નગરના વેપારીઓ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ઉપસ્થિતિ જોવા મળી હતી। સંતરામ મંદિરના મહંત મોહનદાસજી મહારાજે આવેલા સંતોનું ભવ્ય સ્વાગત કર્યું હતું। સાથે પાદરા નગરજનોને પણ રામનવમીની શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત તમામ ટીમ પણ સંતરામ મંદિર ખાતે પહોંચ્યા હતા, ત્યાં ભગવાનના દર્શન કરી સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા। સાથે મીડિયાના માધ્યમથી પાદરા તાલુકાની જાહેર જનતાને રામનવમીની શુભેચ્છાઓ પણ પાઠવી। યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદથી આજ રોજ પાદરા શ્રી સંતરામ મંદિરમાં રામનવમીના ઉત્સવ નિમિત્તે સાકર વર્ષા, સાકર તુલા અને દિવ્ય આરતી દર્શન થશે। તે પ્રસંગે ઉપસ્થિત સંતરામ મંદિર શાખાના સર્વે મહંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં અહીંયા આગળ દિવ્ય આરતી થશે અને સાકર વર્ષાનો લાભ થશે। આ પ્રસંગની અંદર જે પણ જોડાયા છે તેને યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ પ્રાપ્ત થાય, એમનું જીવન સુખી અને નિરોગી બને એવી શ્રી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના। સર્વને જય મહારાજ। રામનવમીના પાવન પર્વની સમગ્ર પાદરા વિધાનસભાની જનતાને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। આજ રોજ સંતરામ મંદિરના દર્શન કર્યા છે અને દર વર્ષની જેમ સંતરામ મંદિરે સાકર વર્ષા કરવામાં આવે છે એના પણ દર્શન કરીને લાભ લીધો છે। એવી જ રીતે સમગ્ર પાદરા તાલુકામાં રામનવમીના વિવિધ તહેવારો પણ ઉજવવામાં આવે છે। તો સર્વે ધર્મપ્રેમી જનતાને મારા જય શ્રી રામ।